ક્રોધ બે પ્રકારનો, એક રિયાલિટીવાળો ક્રોધ, એક દેખાડવાનો ક્રોધ. ઘણીવાર આપણને કોઈ એમ લાગે કે આ બહુ ગુસ્સાવાળા છે, પણ એનો ક્રોધ ચેક કરી લેવાનો, રિયાલિટીવાળો છે કે દેખાડવાવાળો છે. ઘણા ક્રોધ ખાલી ધાક જમાવવા માટે જ હોય છે, રિયાલિટી માટે નથી હોતા. મા પોતાના બાળક પર ક્રોધ કરે એ રિયાલિટીનો નથી હોતો, એને સંસ્કાર આપવા માટે હોય છે. ગુરુ શિષ્ય પર ક્રોધ કરે એ રિયાલિટીવાળો નથી હોતો, એને ઉપદેશિત કરવા માટેનો હોય છે. ભગવાન આપણા પર ક્રોધ કરે અને કોઈક વાર આપણને આમ થપ્પડ મારી દે દુઃખનો, એ આપણા હિત માટેનો હોય છે. જે હાથથી ભગવાન થપ્પડ મારે ને એ જ હાથથી ભગવાન આપણી રક્ષા પણ કરે છે. એકવાર બે મિત્ર જતા હતા અને બીજો મિત્ર થોડો ગુસ્સાવાળો, એટલે એને એના મિત્રને એક થપ્પડ ઠોકી દીધો. પેલો બિચારો સહન શક્તિવાળો ચૂપ થઈને એને બધું સહન કરી લીધું. ઠીક છે, હવે એનો સ્વભાવ થોડો કેવો છે, એના દિલમાં કંઈ નથી. થોડાક આગળ ગયા અને મિત્રનો પગ લપસ્યો, દલદલમાં પડ્યો અને આમ નીચે જતો હતો, ત્યારે એ જ મિત્રએ એને હાથ લાંબો કર્યો અને એની રક્ષા કરી. બહાર નીકળીને મિત્રએ જે એને થપ્પડ મારેલો એ રેતી પર લખ્યું અને એની જે જીવન રક્ષા કરી એ પથ્થર પર લખ્યું. ત્યારે થપ્પડ મારનાર મિત્રએ એને પૂછ્યું કે આ રેતી પર ને પથ્થર પર લખવાની સિસ્ટમ શું છે? ત્યારે પેલા એ કીધું કે તે મને થપ્પડ માર્યું, મને નહોતું ગમ્યું, એને મેં રેતી પર લખ્યું, એટલે તરત પાછું એ ભૂસાઈ જશે, અને તે મને મદદ કરી અને મારી રક્ષા કરી, એને મેં પથ્થર પર લખ્યું, જે જીવનભર મને યાદ રહેશે. આવા એકાદ થપ્પડ કોઈ મારી નાખે તો રેતી પર લખજો ભાઈ. કદાચ કોઈ બે ચાર શબ્દો તમને કહી જાય તો રેતી પર લખજો. કદાચ કોઈ તમારું અપમાન પણ કરી જાય, રેતી પર લખજો. કદાચ કોઈનાથી તમને મન મુટાવો થયેલું હોય, રેતી પર લખજો. આપણી તકલીફ એ છે કે એને પથ્થર પર લખી નાખીએ છીએ. 10 વર્ષ પહેલાં કોઈ કે બે ખરાબ શબ્દો આપણને કીધા હોય, 10 વર્ષ પછી પણ એટલું એને વાગોડ્યા કરીએ, એટલું વાગોડ્યા કરીને પેલો વ્યક્તિ મળે એટલે પેલી ફાઇલ ખુલી જાય. અને એટલે જ નાના મોટા મન મુટાવો ચાલ્યા કરે, નાના મોટા ઝઘડાઓ ચાલ્યા કરે. ભાઈ વાસણ છે તો ખડકવાના, પણ પાછા ભેગા થઈ જવાનું. પતિ પત્ની ઝઘડે, બીજા દાડે પાછા સાથે ચા પીતા હોય, એની વેલિડિટી બહુ લાંબા ગાળા માટે નહીં રાખવાની. ઘણા લોકો પાછા ઝઘડીને પણ એટલું બધું યાદ કર્યા કરે, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ સુધી ફાઇલો એટલી બધી સ્ટોર કરીને રાખે ને વળી પાછું બધું સંગ્રહીને રાખે. તે મને 10 વર્ષ પહેલાં આવું કીધેલું, 5 વર્ષ પહેલાં આવું કીધેલું, 1 વર્ષ પહેલાં આવું કીધેલું, હમણાં ગઈકાલે તે મને આવું કીધેલું, તું વારંવાર આવું કહેતો જાય છે. આટલી યાદશક્તિ શું લેવા રાખું છું? કામનું ભૂલી જાય છે, જે ન યાદ રાખવાનું યાદ રાખે છે. દુનિયાના અંદર આવું નાનું મોટું ચાલ્યા કરે, એ બધું સ્મરણ કરવા કરતાં આપણે આપણું ચિત્ત સારી જગ્યામાં લગાડીએ. નિંદાઓ કરવા કરતાં, એકબીજાની ગોરો ખોદવા કરતાં, કોણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બધામાં વાંધા વચવા કાઢ્યા કરતાં આપણે આપણા પર ફોકસ કરીએ, આપણા ઉત્કર્ષ પર ધ્યાન આપીએ, આપણા લક્ષ્ય તરફ ધ્યાન આપીએ, આપણે સમાજને કેટલા ઉપયોગી બની શકીએ છીએ એના ઉપર આપણે ધ્યાન આપીએ. બીજા શું કરી રહ્યા છે અને એને શું કરવું જોઈએ ન કરવું જોઈએ એમાં માથું મારવાની જરૂર નથી. એમાં કોઈ તમારે સ્ટેટમેન્ટો આપવાની જરૂર નથી. એમાં કોઈ તમારે કોઈ જગ્યાએ પણ એમાં કોઈ તમારા શબ્દ પ્રયોગ કરવાની આવશ્યકતા નથી. સૌ સૌના રીતે સાચા છે, સૌ સૌના રીતે ભગવત પ્રેરણાથી અમુક કાર્યો કરતા હોય છે. એમાં તમારે હસ્તક્ષેપ કરવાની કોઈ આવશ્યકતા નથી. અને આપણે કોણ છીએ કોઈના વિષયમાં હસ્તક્ષેપ કરવાવાળા? સૌ સૌની ડેસ્ટિની લઈને આવ્યા છે, સૌ સૌનો માર્ગ લઈને આવ્યા છે. ઈશ્વર જેના પાસે જે કરાવવા માંગે છે એ રીતે એને એ પ્રેરણા કરીને એના પાસે એ કર્મ ભગવાન કરાવતા હોય છે. દરેકના જુદા જુદા સ્વભાવ છે ભાઈ. કોઈનો સ્વભાવ કોઈનાથી મેચ ન થાય. કોઈને આ ગમે, કોઈકને પેલું ગમે, કોઈને આ रुचिकर लागे, कोईने बीजू रुचिकर लागे. हम सब अपने स्वभाव को लेकर आते हैं. हर एक की प्रकृति अलग है, हर एक के स्वभाव अलग है. सब में डिफरेंस ऑफ ओपिनियन रहने ही वाला है. और हम जैसा चाहे कि उस व्यक्ति के अंदर इस प्रकार का परिवर्तन आए, वो संभव नहीं है.
हरेक का एक अपना स्वभाव है, हरेक की एक अपनी प्रकृति है। અને એટલે જ ભગવાન એમ કહે છે કે હું ક્યારે પણ મારા ભગતને એમ નથી કહેતો કે તારી પ્રકૃતિ બદલ, કારણ કે મેં જ એને પ્રોગ્રામિંગ કરીને મોકલ્યો હોય તો એની પ્રકૃતિ ક્યાંથી બદલાય. એટલે જ મેં આ 4 પ્રકારના ભક્તો કયા. તામસ ભક્ત એ ક્રોધ કરશે જ, એને ઈર્ષા થશે જ, એને દ્વેષ થશે જ, પણ છતાંય મારી ભક્તિ કરશે.